આપણે હમણાં જે વિડીયો જોયો એમાં સિદ્ધુએ શું કીધું? સૃષ્ટિ કો બદલના હો તો દૃષ્ટિ કો બદલો. એટલે તમારું સરાઉન્ડિંગ ચેન્જ કરવું હોય તો તમારા પરસેપ્શન ને ચેન્જ કરો. એટલે ડિલ્યુઝન નું ઇમ્પોર્ટન્સ એટલું છે. ઘણી વાર સ્ટાર્ટિંગમાં નવા નવા હોય ને તો એવું થાય કે આ શું ડિલ્યુઝન એમ. કેમ ડિલ્યુઝન? એનાથી હું ચેન્જ આવે, એનાથી આ ચેન્જ આવે કે તમારું જોવાનો એંગલ ચેન્જ થઈ જાય. જે રિયલ હોય ને એક્ઝેક્ટ જે હોય તમને ક્લિયર કટ દેખાય. Therefore, block is nothing but a condition, but a condition for feeling okay. These conditions come from his delusion about himself and his situation. For example, he may feel if I can achieve only, then I will be cared and loved. Delusion prevents us from seeing things as they are. વસ્તુઓને વસ્તુની જેમ નહીં જોવા દે. The reader is asked to do this exercise. Look around where you are sitting and count all objects which are green in color. We are trying to taste your observation. Now answer the following question. How many blue objects did you see? When you look at a particular thing in a particular way, everything else will get shut down from your observation. સામે બ્લુ કલર ને ગ્રીન કલરના સ્પોટ હતા. ઓબ્ઝર્વેશનમાં તમને પેલું પૂછવામાં આવ્યું કે આમાંથી ગ્રીન કલર કાઉન્ટ કરો કે ગ્રીન કલર કેટલા કેટલા છે, ગ્રીન કલરના સ્પોટ કેટલા કેટલા છે. તો તમે જ્યારે એના પર ફોકસ કરશો ને તમને બ્લુ તમારા આંખમાંથી જતા રહેશે. એટલે બ્લુ છે એનું એક્ઝિસ્ટન્સ છે પણ તમને દેખાય છે કયું? બ્લુ જ દેખાય છે. હું જે એક્ઝામ્પલ આપું એ કે મારે આ કાર લેવી હતી, બરાબર? તો મારે સપોઝ આ ક્રેટા લેવી છે ગાડી. તો આમ હું મારું જવાનું ચલથાણથી અહીંયા સુરતથી ચલથાણ રેગ્યુલર થાય. તો જ્યારથી મારા કોન્શિયસનેસે વિચાર્યું કે મારે ક્રેટા ગાડી લેવી છે, કેવી? બ્લેક ક્રેટા. તો ત્યારથી મારું ઓબ્ઝર્વેશન, હું અહીંથી ચલથાણ જતો ને તો મને 2 થી 3 ક્રેટા દેખાતી. એના પહેલા મને દેખાતી ના, એના પહેલા મને ગાડી નહીં દેખાતી હતી. કેમ કે મારું ઓબ્ઝર્વેશન એ જગ્યાએ નથી. એનો મિનિંગ એવો કે ક્રેટા નથી ના, ક્રેટા છે, મારું ઓબ્ઝર્વેશન નથી. તો કોઈ મને આવીને ત્યાં પૂછે, હું ચલથાણ પહોંચ્યો, બરાબર? કોઈ ભાઈ આવીને એમ કે અહીંથી તમને જીપ ગાડી જતા દેખાય, જીપ કંપાસ? તો ના, એવી તો કોઈ ગાડી નથી દેખાય. એનો મિનિંગ એવો કે નથી ના, એ મારા ઓબ્ઝર્વેશનમાં નથી. એટલે જે વસ્તુને હું મારા ચિત્ત પર રાખીશ ને આ જગ્યાએ, એ જ મને મારી આજુબાજુમાં દેખાશે. તો મારા ઘરમાં 4 પ્રોબ્લેમ થાય છે, એમાંથી કયો પ્રોબ્લેમ મને હર્ટ કરશે? જે મારા ચિત્ત પર છે. વહુ સાથે સાસુ 4 સારી વાતો કરે છે પણ ચિત્ત પર એ નથી, એ ઓબ્ઝર્વેશન નથી. પણ જે 5મું વાક્ય કીધું ને કે તું સવારે બહુ લેટ ઉઠે છે, એ તરત લાગી ગયું. એ તો ડિલ્યુઝન છે. આપણે એ જ જોઈએ છે જે આપણે જોવાનું છે. આપણે દરેક સિચ્યુએશનમાં એ જ જોઈએ છે જે આપણે જોવાનું છે. એ નથી જોતા કે જે સામેવાળો બતાવે છે. કેમ કે આપણે દુઃખ જોઈને, આપણે દુઃખમાં રહીને આપણે ઇગોઇક માઇન્ડને વધારે મજા આવે છે. સિમ્પલ. એ જ કેમિકલ રિલીઝ થવાની વધારે ટ્રાય કરે. એટલે આપણા લાઈફમાં સિચ્યુએશન આવવા કરતા આપણે એવા સિચ્યુએશનની ડિમાન્ડ કરીએ કે આ પરિસ્થિતિ ઘડાય ને હું દુઃખી થાઉં ને મને પાછી મજા આવે. એ રીતે આપણે પોતાના એડિક્શનમાં જ જતા રહીએ ધીરે ધીરે. તો એડિક્શનમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય? વિથ સ્પિરિચ્યુઅલ નોલેજ ને હોમિયોપેથી, જે તમારા એંગલને ચેન્જ કરી નાખશે. કે બીજા 4 શબ્દો જે કીધા ને એ પણ સાંભળવાનું શરૂ કરો. ડિસીઝ ઇઝ અ રેસ્ટ્રિક્શન ઓફ વિઝન. તો આ ડિસીઝ શું છે? વિઝનનું રેસ્ટ્રિક્શન. મારી નજર ખાલી ક્રેટા પર જ ગઈ, બીજી બધી ગાડીઓ ગઈ ત્યાં મારી નજર હતી પણ મારા ચિત્ત પર એ વસ્તુ આવી જ નહીં. મારા સબકોન્શિયસ પર એની ઇમેજ નહીં છપાઈ, કેમ કે મારું ફોકસ એના પર હતું. એટલે પેશન્ટને જ્યારે તમે હિસ્ટ્રી પૂછો ને તો પેશન્ટ એ જ કહેશે કે જે એના લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય, એનું ચિત્ત જે જગ્યાએ એની કોન્શિયસનેસ અટકેલી છે એ જ તમને કહેશે, બીજું કંઈ નહીં કહેશે ત્રીજા વ્યક્તિનું. ઇટ ઇઝ અ નેરો વે ઓફ લુકિંગ એટ થિંગ્સ. નેરો વે કેમ? આપણે સમજાવ્યું ને આપણા ફ્રેન્ડને, આપણા કલીગને, તું આનું તો વિચાર કર, તું આ વસ્તુ વિશે કેમ વારે વારે વિચાર કર. આપણે પેશન્ટને સમજાવ્યું, તમે નાની નાની વસ્તુ મગજ પર લઈને ચાલો છો. દેટ ઇઝ અ નેરો વે. લાઈફ આટલી બ્રોડ છે અને તમે એક વસ્તુ લઈને કઈ રીતે ચાલો છો? ઓનલી અવેરનેસ ઓફ ધીસ ડિલ્યુઝન કેન રિમૂવ ઇટ. તમારે શું કરવાનું છે? તમે જ્યારે પરફેક્ટ કેસ ટેકિંગ કરો ને ત્યારે 30-40% તો પેશન્ટને ખબર પડવા લાગી છે, અરે યાર આ તો મારો ફોલ્ટ અહીંયા છે, મારે આ જગ્યાએ અવેર થવાની જરૂર છે, આ મારું ડિલ્યુઝન છે, આ મારે કાઢવાનું છે. જસ્ટ એઝ લાઇટ રિમૂવ ધ ડાર્કનેસ. તો ડાર્કનેસ હોય, બરાબર? ડાર્કનેસ રિમૂવ કરવાની તો આપણે કેટલી મહેનત કરવી પડે? સિમ્પલ, ખાલી લાઇટ ઓન કરવી પડે.
મહેનત કરવાની જરૂર પડે? કેટલું ફાસ્ટ થાય? આ ડાર્ક છે આખો રૂમ ડાર્ક છે, કાં તો આખો હોલ ડાર્ક છે, પણ હું ખાલી એક લાઇટ ચાલુ કરું તો લાઇટ આવી જાય. એ જ રીતે હનુમંત સરે જે રીતે કીધું છે ને સેકન્ડ એફરિઝમ, આપણી મેડિસિન કઈ રીતે વર્ક કરે? રેપિડ, જેન્ટલ એન્ડ પરમાનન્ટ. રેપિડિટી તો આવી જ જોઈએ કેસમાં. નથી તો તમારે સમજવાનું કે કેસમાં મેં કઈક ઊંધા ચત્તા લોચા મારેલા છે. બધા એક્સક્યુઝેસ છે આપણા કે મહિનો તો હજુ લાગે ને, 2 મહિના તો લાગે ને, ડિસીઝ એવો છે, ડિસીઝ એવો કરતા કરતા તો 4-5 મહિના ખેંચી નાખે ને પછી પાછો રીટેક લઈને પછી પાછા મેડિસિન ચેન્જ કરે. પેશન્ટની હાલત જો તમે જ્યારે જાતે હેરાન થાવ ને ત્યારે ખબર પડે. એક શરદી કેટલી હેરાન કરે, એક ડાયરિયા કેટલું હેરાન કરે. અમારા પોતાના લર્નિંગમાંથી ખબર પડી. મને એવું થતું કે આ શરદી શીખવાડો કરે, એલર્જી હોય, સાહેબ સારું કરો ને 5 મહિના થઈ ગયા, એલર્જી તો સારું થવાનું થશે, હવે દવા આપી છે, મહેનત કરી, બરાબર. જ્યારે પોતાની એલર્જી છે ને ત્યારે ખબર પડી કે એક મિનિટ કઈ રીતે નીકળે, કન્ટિન્યુ નાકમાંથી પાણી ગળે, છીકો આવે, તમારું કામ પ્રોપર નહીં થાય. પછી ડાયરિયામાં થતું, ડાયરિયામાં મને એવું થતું, ડાયરિયામાં તો હોય ખાલી લાગે એટલે જઈ આવવાનું, દિવસમાં 4-5 વાર જવાનું, બરાબર. તમને પોતાને ડાયરિયા થાય ને ત્યારે ખબર પડે કે તમારું ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ હોય ત્યારે તમારું મગજ કહેવાય, તમારું મગજ કામમાં નહીં હોય, તમારે કોન્સ્ટન્ટ આને અહીંયા રાખવું પડે પેટ પર, નહીં તો તકલીફ થઈ જાય. એ રીતે જ્યારે પોતાની લાઈફને સમજશો, પોતાના દુઃખને સમજશો ને, બીજાના દુઃખને સમજશો ને, ત્યારે તમારામાં એફર્ટ, એ અંદરથી એક એ આવશે, એક ફીલ આવશે કે ના, મારે આની લાઈફ જેટલી થાય એટલી જલ્દી મારે ચેન્જ કરવાની છે, કે આ દુઃખમાંથી, આના દુઃખમાંથી બહાર નીકળી. ઇટ ઇઝ અ નેરો વે ઓફ લુકિંગ. ને એ જ કહું છું, જ્યારે કેસ ટેકિંગમાં પેશન્ટ જ્યારે એવી વાતો કરતું હોય ને, સેડ એના લાઈફના એવા બનાવ કહેતું હોય, તો ત્યારે તમારા એક્સપ્રેશન પણ એની સાથે મેચ થવા જોઈએ. 2 વસ્તુ થવી જોઈએ, કાં તો તમે ફિલિંગ્સને સમજો, તમે ઇમોશનલ હો તો, ને કાં તો તમે ઇમોશનલ નહીં હો તો તમે એક્ટિંગ કરવાની ચાલુ કરો, એક્ટિંગ શીખો. એ સિરિયસ થાય તો તમે સિરિયસ થાઓ, એ હસતો તો તમે હસવાનું ચાલુ. તમારી એનર્જી મેચ થવી જોઈએ. એ દુઃખની વાત કરે છે ને તમારા મોઢામાં હા હા, પછી આગળ શું? તો આગળ, અરે એ શું કહે છે સાંભળતો ખરા પહેલા. એના લાઈફના સેડ ઇવેન્ટ્સ તમને કહે છે, એમાં સાથે જાઓ એની સાથે. આપણા બધાને બ્લોક છે ને એના લીધે લાગે કે તમે પેશન્ટ સાથે જતા નથી પૂરેપૂરા, જે ડીપમાં જોજો. આપણે શું બતાવવા બધું, હા કાકાના છોકરા કેટલા, મામાના છોકરા કેટલા, હવે પેલો હિસ્ટ્રી આપે છે એ સાઈડમાં રહી ગયો, ને છોકરાને કેટલા છોકરા હતા, કેટલા યુઝલેસ એમ્પ્ટી સ્પેક્યુલેશન છે બધી વસ્તુ. એ બધું કરવાનું છે, પણ એ બધું લાસ્ટમાં કરવાનું છે. જ્યારે કેસમાં તમે એક જગ્યાએ અટકી જાઓ, જ્યારે કેસ પતવામાં આવી જાય, પછી ટ્રી પૂછો શાંતિથી, વાંધો નહીં. કોઈ પણ વસ્તુ બહુ સ્ટ્રિક્ટલી ફોલો નથી કરવાની. લાસ્ટમાં કીધું એટલે એવું નહીં કે આ હવે લાસ્ટમાં જ કરવાનું. એ વચ્ચે ટ્રી કહેવાનું ચાલુ કરે પેશન્ટ, તો પછી ના ના હમણાં નહીં, એ તો પછી રાખીશ. અકોર્ડિંગ ટુ કેસ, તમારે કેસ ટુ કેસ એને ફોલો કરવાનું. તમારી રીતે બધું નહીં ચાલશે, તમારે પેશન્ટની રીતે ચાલવાનું છે. તો તમને મજા આવશે, પેશન્ટને મજા આવે, ને 2 કલાક પછી પેશન્ટે નહીં થાકે. એને અંદરથી એવું થઈ ગયું કે આજે હું પૂરેપૂરો એમ્પ્ટી થઈ ગયો ડોક્ટર સામે. એટલે શાંતિથી એના સિમ્ટમ્સને સમજો, એને કાઉન્સેલિંગ કરો, એની જે જગ્યાએ એને લાગે ને એ જગ્યાએ એને કન્સોલ કરો, બરાબર. Disease is a restriction of vision. It is a narrow way of looking at the things. Only awareness of this delusion can remove it. Just as light removes the darkness. એટલે આપણે આપણું રિઝલ્ટ કેવું છે હોમિયોપેથિકનું? રેપિડ. એમ નહીં કે વાર લાગે. વિધિન 15 days કેટલી પણ તકલીફ હોય, 20, 30, 40% ઇમ્પ્રુવમેન્ટ થાય જ, ને ફિઝિયોલોજીકલમાં તો 80% ક્લિયર થઈ જાય 15 જ દિવસમાં. એનાથી વધારે વાર નહીં લાગે. મેક્સિમમ 1 month વેટ એન્ડ વોચ કરો. બહુ ક્રિટિકલ ડિસીઝ છે, લેયર બાય લેયર જોવાનું છે, તો થોડું હજુ વેટ એન્ડ વોચ કરો. એનાથી વધારે વેટ એન્ડ વોચ નથી કરવાનું. Delusion disappears only with awareness. Much of what meditation, philosophy, psychoanalysis have to do with is creating awareness of a person's false perception of the present. આ લોકો શું કરે છે? મેડિટેશનમાં શું થાય? ફિલોસોફિકલ નોલેજ, સાયકોએનાલિસિસ, આ બધા શું કરે છે? તમારા ફોલ્સ પરસેપ્શનને અવેર કરે છે. હોમિયોપેથી is also based on the awareness of your delusion is created by the remedy by putting you in touch with original situation from which this delusion came. Thus it is based on the same truth. Disease is delusion and awareness is cure. જે રીતે એક ભાઈ ફેક્ટરીમાં 15 વર્ષથી કામ કરે છે, એક જ સેલરીમાં 10,000માં, તો આ ભાઈ હેલ્થમાં છે કે ડિસીઝમાં છે? ત્યાં તમને ખ્યાલ આવી જાય, શુગર પ્રેશર લઈને આવ્યું છે આપણી પાસે.
કે આને આના લાઈફમાં પોતાની જાતને કેમ રેસ્ટ્રિક્ટ કરી નાખી છે, પ્રોગ્રેસ કેમ નથી, તો ત્યાં સમજો कि बेस लाइन में શું છે, साहब दूसरी जगह पे जाऊंगा, कल उठ के अगर जॉब नहीं मिला तो क्या होगा, तो घर पे खाने पीने के फाफे हो जाएंगे, इसलिए मैं यहीं पे काम, जब મારામાં કેપેસિટી જ નથી કે હું કરી શકું, તો કયા ડિલ્યુઝનમાં છે, હું આ જગ્યાએથી બીજી જગ્યાએ જઈશ, ત્યાં નવા લોકો રહેશે, ત્યાં સેટ કેવો રહેશે, હું કોઈનું સાંભળી નહીં શકું, ત્યાં કેવું ડિલ્યુઝન છે. તમને એક સિચ્યુએશનમાંથી છે ને ઘણી બધી વસ્તુઓ મળશે, પણ તમે બ્રોડ માઇન્ડેડ હોવા જોઈએ. એક જ સિચ્યુએશન, એક સિચ્યુએશનમાં 1 થી નહીં 4 થી 5 પોસિબિલિટીઝ હોય, એ દરેક પોસિબિલિટીઝને જાણવાની ટ્રાય કરો કે અહીંયા છે તો અહીંયા કેમ છે, વ્યક્તિ જે જગ્યાએ જોબ કરે છે, જે ફિલ્ડમાં જોબ કરે છે, એ ફિલ્ડમાં જોબ કેમ કરે છે. જેમ કે કાલે ફોસ્ફરસનું એક પેશન્ટ હતું, એને એવું કીધું કે મને એનું છે, ફોરેન કન્ટ્રીનું છે, મારે જોબ એવી જોઈતી હતી ને કે મારે કન્ટિન્યુ લોકો સાથે કનેક્શનમાં રહેવાય એવી જોબ જોઈતી હતી. તો એ શાનું જોબ કરતા હતા, પોસ્ટમેનનું જોબ કરતા. એને એવી જોબ કેમ જોઈએ કે બધા એના કોન્ટેક્ટમાં રહે, તો કેવા કોન્સ્ટિટ્યુશન છે જેને આવા જોબ ગમશે, કેવા કોન્સ્ટિટ્યુશન એવા છે જેને એકલું રહેવાનું ગમશે, કેવા કોન્સ્ટિટ્યુશન રેસ્ટલેસ છે જેને હંમેશા ફરવાનું ગમતું રહેશે. એ લોકો હંમેશા એવી જોબ જ કરશે, ઘડી કયા ઘડી કયા ટ્રાવેલર્સ, એ લોકો હંમેશા એક જગ્યાએ નહીં બેસશે. તો રેસ્ટલેસ કોન્સ્ટિટ્યુશન કયા છે, એ હંમેશા ટ્રાવેલિંગમાં આવશે. જે રેસ્ટલેસ કોન્સ્ટિટ્યુશન છે આપણી ફિલ્ડમાં ઓછા આવશે, એક જગ્યાએ પડી રહેવાનું આખો દિવસ, કેવું લાગે, સવારે 9 થી રાત્રે 9 વાગે. તો વ્યક્તિ જે જોબ કરે છે ને, એ પણ સમજો કે એને એ જોબ ચૂઝ કેમ કરી, એ કાસ્ટમાં કેમ છે, એને આવા કાસ્ટમાં જન્મ કેમ આપવામાં આવ્યો, એનું લર્નિંગ શું છે. તમને ઘણી બધી વસ્તુ ત્યાંથી ઘણી ક્લિયર થઈ જશે. એના નામથી લઈને, એની કાસ્ટથી લઈને, એની એજથી લઈને, એને એજ કીધી ને, એજ અહીંયા મેચ જ નથી થતી. પણ આ બધી વસ્તુ ક્યારે આવે, જ્યારે તમે એલર્ટ હો ત્યારે. એક જ કન્ડિશન છે, એલર્ટનેસ નહીં હોય ને તો વ્યક્તિ બોલીને જતો રહે, કહીને જતો રહે, બતાવીને જતો રહે, પણ તમે પોતાના દુઃખમાં ઇન્વોલ્વ હો, પાસ્ટ ને પ્રેઝન્ટ. નીચે all this talk may sound esoteric and theoretical. હવે આ બધું તમને બધાને બહુ theoretical લાગશે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે જે ન્યૂ જનરેશન છે એને શું જોઈએ, T20 વિધિન 1 ડે બધું પતી જાય. 1 ડે કરતા 2 થી 3 કલાકમાં એક સેશન પતે, 2 થી 3 કલાકમાં બીજું સેશન પતે, મેચ પતી ગઈ આખી. બટ જે T20 ના જે ઘણા પ્લેયર્સ છે ને, ટેસ્ટમાંથી તૈયાર થયા છે, એ લોકોની ડેપ્થ એટલી છે, એ લોકો પ્રેક્ટિસ એટલી કરી છે. પણ આપણે શું દેખાય, દ્રવિડે કીધું ને એ રીતે, બાંબુ જે છે એ આટલું ફૂટ ઊંચું થઈ ગયું, બરાબર, વિધિન 1 યર, પણ એના 5 વર્ષ જેને નીચે જમીનમાં ગાળે ને, એ કોઈને નથી દેખાતું. 5 વર્ષ એના જે નીચેના એફર્ટ હતા એ આપણે નહીં દેખાશે. આપણે શું દેખાશે, ઓહ વર્ષમાં તો આટલું લાંબુ થઈ ગયું. તો આપણી એક્સપેક્ટેશન શું હોય કે હું પણ વર્ષમાં લેવલે, હું પણ વર્ષમાં લેવલે જતો રહું. પણ એના 5 વર્ષ કોણ કાઢશે એના માટે? એ 5 વર્ષ જે છે એ આપણી થિયરી છે, જે આપણા સિનિયરોએ આપણે શીખવાડ્યું છે. આપણા સ્પીકર છે, રેગ્યુલર ઓર્ગેનોની મીટિંગ થતી હોય, ક્રોનિક ડિસીઝની મીટિંગ થતી હોય, આ બધા આપણે જે લર્નિંગ આપ્યું છે ને, એ બધા આપણો બેઝ તૈયાર કર્યો છે. હવે આપણે 5 વર્ષ આપણા જતા રહે, હવે વર્ષવાળી મેટર આવી, હવે ટાઈમ નહીં લાગવું જોઈએ રિઝલ્ટમાં, હવે ફટાફટ થવું જોઈએ. All this talk may sound esoteric and theoretical unless the reader looks at it himself in the light of what he has understood so far. પેશન્ટના જ કેસમાં નહીં, તમે પોતાની લાઈફમાં બધી વસ્તુ સમજશો, અચીવ કરશો, તમે પોતે અવેર થશો, તો તમે ઘણી બધી સમજી શકશો. If you honestly look at yourself, you will see how you feel uncomfortable in many situations and how you cling to certain roles in which you feel okay. પોતાની જાતને ઇમેજિન કરો કે તમે કઈ વસ્તુમાં કમ્ફર્ટ ફીલ કરો ને કઈ વસ્તુમાં અનકમ્ફર્ટેબલ ફીલ કરો. જે વસ્તુમાં તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો ને, એ તમારું ડિલ્યુઝનનો પાર્ટ છે. આ ભાઈ જે છે, જે 10 વર્ષથી એક જગ્યાએ કામ કરે છે, એ શેમાં છે, પોતાના સેફ ઝોનમાં છે. હવે એ જેમ અનકમ્ફર્ટેબલ ઝોનમાં જાય, તરત એનું ડિલ્યુઝન ઉપર આવી જાય, એના કરતા પાછો આવીને અંદર આવી જાય, પાછો કૂદીને 10,000માં આવી જાય. મેં વચ્ચે ટ્રાય કરેલી સાહેબ કંપની ચેન્જ કરવાની, પણ છે ને જોબ વોબ બરાબર મારાથી થઈ નહીં, બધા શેઠ એટલા સ્ટ્રીક હતા, એટલે હું પાછો મારી જગ્યાએ આવી ગયો. તો આજે એક વર્કરની વાત કરીને, આપણે બધા પણ એ વર્કરના લેવલે જ છે. આપણે બધા હંમેશા આપણા કમ્ફર્ટ ઝોનમાં જ વર્ક, અનકમ્ફર્ટેબલ ઝોનમાં મૂકવામાં આવે એટલે તરત પાછો કૂદકો મારીને પાછા કમ્ફર્ટ ઝોન. કેમ કે અનકમ્ફર્ટેબલ ઝોનમાં તમારા ડિલ્યુઝન, તમારી ફિયર, તમારી એન્ઝાયટી બધી આખી ઉપર આવી જાય, ને કમ્ફર્ટ ઝોનમાં બધા ક્યારે ડોર્મન્ટ સ્ટેજમાં રહે.
તમને અચાનક એમ કે ચાલો સ્પીચ આપવા માટે સુમિત ઉપર આવી જાય સ્ટેજ પર, એટલે ઉપર નીચે થઈ જાય, અંદરનું બધું આખું ઉપર આવી જાય. એ ટાઈમે ડિલ્યુઝન તમને સામે દેખાય એકદમ ક્લિયર કટ. એ જ રીતે પેશન્ટ જ્યારે તમારી પાસે કમ્પ્લેન લઈને આવે ને, તકલીફ લઈને આવે, એ ટાઈમે એના લાઈફના ડિલ્યુઝન એકદમ પેલું કે ને કે એકદમ ક્લિયર કટ હોય. એક્યુટમાં રિઝલ્ટ કેમ આટલા ફાસ્ટ હોય, સારા હોય ને તરત કેમ મળી જાય બધી વસ્તુ? કેમ કે એ ટાઈમે અવેર હોય, કાલના દિવસમાં જ પેલું થયું હોય. ક્રોનિકમાં કેવું હોય કે તો ઘણા ટાઈમ પહેલા એલિમેન્ટ થઈ ગયું, પછી ડિસીઝ આખો સ્ટાર્ટ થાય. But always you almost choose to react in just one or two. You are compelled to act in a particular way, even though some other type of action is appropriate. ખરેખર ત્યાં બીજા એક્શનની જરૂર હતી, પણ તમે પોતાના વેમાં એક્શન આપી. મેં તમને ઘરવાળું એક્ઝામ્પલ આપેલું કે ઘરમાં અહીંયા પાણી ભરાતું હતું, હું ત્યાં ક્લિનિક પર બેસ્યો હતો. તો સિચ્યુએશનની ડિમાન્ડ શું હતી? મારે ક્લિનિક બંધ કરીને મારે ઘરમાં રહેવું પડે, મારે સામાન બામાન ઉચકીને બધું બહાર કાઢી દેવું પડે. પણ મેં સિચ્યુએશનને રિએક્શન કઈ રીતે આપ્યું? મારા ડિલ્યુઝનના વેમાં કે ના, હું નહીં જાઉં તો એ ખોટું કહેવાશે, પેશન્ટ દૂરથી આવે છે ને હું મારી ફરજ પૂરી નહીં કરી શકું, પેશન્ટ હેરાન થશે. તો એ મારું શું થયું? ધેટ ઇઝ આઉટ ઓફ પ્રપોર્શન રિએક્શન થઈ. કાં તો તમે કહી શકો અનસુટેબલ પોસ્ચર મેં કર્યો ને એના લીધે મારે શું ભોગવવું પડ્યું? ઘણી વસ્તુનું નુકસાન થઈ ગયું. તો નુકસાન થયું તો મારે એમાં દુઃખી થવાનું? અરે યાર, આટલી વસ્તુનું નુકસાન થયું. નહીં, મારે એમાંથી લર્નિંગ લેવાનું કે આ ડિસિઝન મેં ખોટો લીધો. હવે આગળ જતા જ્યારે પરિસ્થિતિની જેવી ડિમાન્ડ રહેશે ને, એ ડિમાન્ડ પ્રમાણે હું વર્ક કરીશ. ખ્યાલ આવે તમારે શું છે? મેં કીધું ઇન મોસ્ટ સિચ્યુએશન યુ હેવ ધ ઓપ્શન ઓફ ડિસાઇડિંગ હાઉ ટુ રિએક્ટ, બટ ઓલવેઝ યુ ઓલમોસ્ટ ચૂઝ ટુ રિએક્ટ ઇન જસ્ટ વન ઓર ટુ વેઝ. લાઈફમાં ઘણી એવી સિચ્યુએશન આવશે જ્યાં તમારી પાસે ઓપ્શન રહેશે કે હું આ રીતે રિએક્ટ કરું કે આ રીતે રિએક્ટ કરું. બધા ઓપ્શન તમારી પાસે રહેશે, પણ તમે કયા ઓપ્શન યુઝ કરશો ખબર? જે તમારે ડિલ્યુઝન અંદરના છે. નો મેટર વોટ ધ સિચ્યુએશન ઇઝ. સિચ્યુએશન અલગ છે, પણ તમારું રિએક્શન તો એક રીતનું જ આવશે. આપણે બધાને ખબર છે, આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ કે સુમિતના લાઈફમાં પ્રોબ્લેમ આવશે તો એ શું કરશે, હર્ષના લાઈફમાં પ્રોબ્લેમ આવશે તો એ શું કરશે. આપણે કઈ રીતે ખબર પડી જાય? કેમ કે આપણે એના જીનેટિક, આપણે એના ડિલ્યુઝન ખબર છે, એના ફિયર ખબર છે. આપણે બધા દરેક સિચ્યુએશનમાં એક રીતે જ રિએક્શન આપીએ. ને કૃષ્ણ ભગવાન કઈ રીતે આપે? અકોર્ડિંગ ટુ સિચ્યુએશન. કાલે તમને કીધું પૂર્ણ પુરુષોત્તમ છે, જેવી પરિસ્થિતિની જરૂર એવું એમનું રિએક્શન. જ્યાં લડવું એટલે લડી લેશે, જ્યાં નાચવું ત્યાં નાચી લેશે, જ્યાં હસવું ત્યાં હસી લેશે. એમને તમે કોઈ એક ફિક્સ પેલામાં નહીં બાંધી શકો ઇમેજમાં કે કૃષ્ણ ભગવાનનો સ્વભાવ આવો હતો. ત્યાં સ્વભાવ નતો, ત્યાં કોઈ પેલા બ્લોક નથી કર્યા એમને, પોતાની ફ્લૂટ પાછળીને બ્લોક નથી કરી. એ એમની પાછે ઓપનિંગ ઓપન હતી. જ્યાં લડવું પડે ત્યાં લડી પણ લીધું, જ્યાં રણને છોડવું પડે ત્યાં રણ છોડ પણ આવી ગયા, રણ છોડી પણ દીધું. હા, બસ એ રીતે એ સિચ્યુએશન, અકોર્ડિંગ ટુ સિચ્યુએશન આપણે રિએક્શન આપવાનું છે. અકોર્ડિંગ ટુ ડિલ્યુઝન રિએક્શન નથી આપવાનું. These fixed type of reaction compulsion comes from our fixed way to view yourself and situation in front of you. આ બધા ફિક્સ રિએક્શન ક્યાંથી આવે છે? કમ્પલ્શન ક્યાંથી આવે છે? ફ્રોમ ફિક્સ્ડ વે યુ વ્યૂ યોરસેલ્ફ એન્ડ સિચ્યુએશન ઇન ફ્રન્ટ ઓફ યુ. મારો ફિક્સ્ડ વે શું હતો? હું નહીં જાઉં તો પેશન્ટ હેરાન થશે. એ મારું શું હતું? એ મારું ડિલ્યુઝન હતું. ખરેખર પેશન્ટ હેરાન થાય આપણા લીધે? કોઈના લીધે હેરાન નહીં થાય. બધાના પોતપોતાના કર્મો હોય જેના લીધે હેરાન થતા હોય. એ મારું ઇગોઇક માઇન્ડ છે જે એમ કહે છે કે તું નહીં જાય તો પેશન્ટને તકલીફ થશે. બરાબર? Both the obsession and compulsion come from the perception you have of yourself in the situation. This is your basic delusion. અહીંયાથી બેઝિક ડિલ્યુઝનનો જન્મ થાય. શામાંથી? ઓબ્સેશન એન્ડ કમ્પલ્ઝન કમ ફ્રોમ પરસેપ્શન યુ હેવ ઓફ યોરસેલ્ફ ઇન સિચ્યુએશન. આ સિચ્યુએશનમાં મારું પરસેપ્શન એમ હતું કે આ વ્યક્તિ હેરાન થશે. બરાબર? તો એના લીધે મારું કમ્પલ્સિવ બિહેવિયર શું હતું? કંઈ પણ થાય ને હું ક્લિનિકે તો હોઉં, અહીંયા ઘરે કોઈ પણ પ્રોબ્લેમ હું ક્લિનિકે જોઉં. એ મારું કમ્પલ્ઝન છે, મારે કરવું જ પડશે. ને આપણે બધા જ એક લેવલે કમ્પલ્સિવ ડિસઓર્ડરમાં આવીએ. આપણે બધા ઇન્સેન જ છે, દિદાર સરે કીધું છે એમ રીતે. એ રીતે આપણે દરેક વ્યક્તિના પાર્ટમાં આપણે બધા એ રીતે રિએક્ટ કરે બધી જગ્યાએ.
somewhere past or in earlier generation you will find that somebody had gone through a situation which necessitated this kind of behavior. હવે આનો રૂટ ક્યાંથી મળશે? પાસ્ટ માંથી. earlier generation સરે પણ ટ્રીનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, જોયું? earlier generation somewhere in the past. આપણે જે ટ્રી પૂછીએ ને આના માટે પૂછે, દાદાની લાઈફ કેવી, દાદાના દાદાની લાઈફ કેવી, કેમ કે પાસ્ટમાં એવું કંઈક થઈ ગયું છે જેના લીધે આ ભાઈ આવી રીતે રિએક્ટ કરે છે. આ ભાઈ 1 રૂપિયાનો કેમ આટલો વિચાર કરે? કેમ કે દાદાના એ ટાઈમે 10,000નું નુકસાન થયું. You may find more often than not that you were conceived when one of your parents was exactly passing through such a state of being, or such situation might have originated sometime in your childhood. નીચે આ તો આપણે ખબર જ છે. રૂટ ક્યાં મળશે? ચાઇલ્ડહુડમાં મળશે, પ્રેગ્નન્સીમાં મળશે, કાં તો પછી ટ્રીમાં મળશે. If an orphan received, if this reaction was appropriate in his childhood, as it ensured his survival. एक मिनट. If an orphan received no love from anybody and felt that nobody cared for him, there was therefore no sense in expressing his feelings for anybody. This reaction was appropriate in his childhood as it ensured his survival. But when he becomes an adult, it persists. He still cannot communicate with anybody. Orphan, જે અનાથ બાળક છે, જેની આજ સુધી કોઈ કેર નથી કરી, કોઈ પૂછવા વાળું નથી, તો પછી એને શું પરસ્યુ કર્યું નાનપણથી? આપણે કોઈ પ્રેમ કરવા વાળું, કોઈ એક્સપ્રેસ કરવા છે જ નહીં, તો આપણે શું કામ કોઈને એક્સપ્રેસ કરીએ? બરાબર? મારામાં ફિલિંગ જનરેટ જ નહીં થઈ, તો મારી ફિલિંગ્સ ક્યાંથી કોઈને બતાવું? તો એ ટાઈમે એનું જે રિએક્શન હતું એ પરફેક્ટ હતું, પણ થઈ ગયું એના પછી પણ એનું પરસેપ્શન સેમ જ રહે. એ કોઈ આપણું કેર કરવા વાળું નથી, તો આપણે આપણી ફિલિંગ્સ કેમ એક્સપ્રેસ કરીએ? તો એ શું થયું? આફ્ટર પ્રોપોર્શન રિએક્શન થઈ ગયું પેશન્ટનું. He is a compulsive need to talk, not to talk, even in situation where he is listened to. હવે તો સાંભળવામાં મળી ગયા, એના 4 બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયા, તો પણ એ શું કરે છે? He has a compulsive need not to talk. હજુ પણ એ પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ નથી કરતો. તો સિચ્યુએશન નાનપણમાંથી એવી જ છે, સિચ્યુએશન તો બદલાઈ ગઈ ને, તો પણ એનું બિહેવિયર કેવું છે? જેવું એને નાનપણથી ફિક્સ કર્યું છે. When he receives love, he cannot accept it. He feels frequently that he is uncared for. હવે જે વ્યક્તિ ડિલ્યુઝન ડેઝર્ટેડમાં છે, એને તમે પ્રેમ આપશો ને, તો પણ એને અંદરથી શું ફીલ થશે? મને તો કોઈ પ્રેમ કરવા વાળું ઓછો જ પડશે, ગમે એટલો ખ્યાલ આવ્યો તમને? કેમ કે એનું ડિલ્યુઝન છે. When he receives love, he cannot accept it. He feels frequently obsession. આના લીધે જ કીધું છે સરે કે obsession compulsion માં છે દરેક વ્યક્તિ, that he is uncared for. ના, મને તો કોઈ પ્રેમ કરવા વાળું જ નથી. And therefore forced to be reserved. ને એના લીધે કેવું થઈ છે? રિઝર્વ થઈ ગયું. This comes from a fixed feeling about himself that no one loves him. The remnant of the past situation will make him judge all the situation in the same way, even though he may be exposed to several situations where he is cared for. એના લાઈફમાં ઘણા એવા ઇવેન્ટ થયા, ઘણા બધા કેરિંગ લોકો એને મળ્યા, પણ એનો જોવાનો એંગલ શું હતો? કે ના, મારી તો કોઈ કેર જ નથી. બરાબર? Wanted, respected and loved, still he will persist in the same type of reaction. Still એનું reaction તો સેમ જ છે. He will also choose to be in a places where he does not receive love, which will confirm his feeling of being unwanted. When he is loved, he may move away. નીચે તો આ વસ્તુ શું બતાવે છે? કે ઈશ્વરે મદદ કરવા માટે, એનું ડેઝર્ટેડ કાઢવા માટે એના લાઈફમાં એવા લોકો મોકલ્યા. બરાબર? ચલો 4 ફ્રેન્ડ એને આપ્યા, એવો હસબન્ડ એને આપ્યો, એવા શું કહેવાય, એક્ઝામ્પલ XYZ જે પણ છે, એના લાઈફમાં ઘણા બધા મોકલે એવા કે આનું ડેઝર્ટેડ જતું રહે, પણ આપણી પરમિશન વગર ડેઝર્ટેડ જશે. તો એનો મિનિંગ એવો છે કે ઉપરવાળો મને હેલ્પ નથી કરવા માંગતો, પણ આપણી કમ્પ્લેનિંગ તો એવી જ હોય છે કે ભગવાને મારી લાઈફ આવી કેમ બનાવી, મને કોઈ પ્રેમ કરવા વાળું કેમ નથી મળ્યું, કોઈ મને પૂછવા વાળું કેમ નથી. આપણી કમ્પ્લેનિંગ કોને આવે? આપણે કમ્પ્લેનિંગ પોતાને કરીએ? ના, સાંભળવા વાળો તો એ જ હોય ને, અવેલેબલ તો કોણ હોય? એ જ હોય. આજ સુધી કોઈ મારી કેર જ નથી કરી, મને આટલી તકલીફ હતી તો કોઈ મને પૂછ્યું જ નહીં, જે પૂછતા હતા એ તો સંભળાવ્યું જ નથી. તો જ્યારે તમે અવેર થાવ ને લાઈફ પ્રત્યે,
જ્યારે તમે ડિલ્યુઝન પ્રત્યે અવેર થાવ ત્યારે લાઈફમાં તમારી કમ્પ્લેનિંગ જ નહીં. તમને કોઈ આવીને એમ પૂછે ને કે શું દુઃખ છે તમને, એમ તો તમને એવું થાય કે દુઃખ, આમ તમને વિચારવું પડે કે દુઃખ છે શું. એમ દુઃખ છે જ નહીં લાઈફમાં, બધી માયા જ છે. ને જે છે, જે ક્રિએશન છે મારું પોતાનું જ. હું સમજી જાઉં કે નથી ભાઈ ડેઝર્ટેડ જેવું કઈ, તો બધા મારા આજુબાજુમાં 4 લોકો છે જ મને પૂછવા વાળા. આટલી મારી કેર કરે છે, આટલું મને પૂછે છે, આટલું મારું ધ્યાન રાખે છે, તો મારે કેવી કમ્પ્લેન કરવાની છે કે મારું કેર કોઈ નથી કરતું. જે યુનિવર્સલ લોઝ છે કે હું 4થા માળ પરથી કૂદીશ તો મને ફ્રેક્ચર થશે, એમાં ભગવાનનો રોલ શું આવી ગયો? ભગવાન મારી હાથે આવું કેમ કર્યું? મારા પગ તૂટી ગયા. ભગવાને નહીં, તે જાતે કર્યું છે. તો લો તો સમજ, લો તો તને ખબર છે, તો લો ફોલો કરને પહેલા, કમ્પ્લેનિંગ કરવા પહેલા, કે ભાઈ 4થા માળેથી કૂદે તો ગુરુત્વાકર્ષણના નિયમના લીધે તમારું ફ્રેક્ચર થઈ શકે. કોમન સેન્સ છે. એમાં ભગવાનનો રોલ ક્યાં આવી ગયો? કે એ તો મારી બાજુ જોતો જ નથી. એ જોયે છે, બધું કરે છે, પણ તમારી પરમિશન જોઈએ છે ને. પોતાની પહેલા પરમિશન્સ આપો, પછી બીજું બધું થાય. એમાં શું લખ્યું છે ઉપર? Him judge all the situation in the same way, even though he may be exposed to several situation. એના લાઈફમાં ઘણી બધી સિચ્યુએશન આવશે જ્યાં બધા એને કેર કરે, પૂછે, તો પણ એને એ વસ્તુ દેખાશે નહીં. સ્ટીલ હી વિલ persist in the same type. એની કેસેટ તો સેમ જ રહેશે પાછી વાગવાની, કે આ યાર આવું થઈ ગયું. He will also choose to be in a places where he does not receive love, which will confirm his feeling of being unwanted. When he is loved, he may move away. Look at yourself. પોતાની જાતને જુઓ. The idea of this example is for you to look at yourself and to see what your obsession and compulsions are. આજે બધાએ જે રીતે ટાઈમ મળે એ રીતે પોતાના ડિલ્યુઝન્સ, પોતાની ફિલિંગ્સને સમજવાની છે. ઇન વોટ વે યુ ફીલ રેસ્ટ્રિક્ટેડ, કઈ જગ્યાએ તમને સૌથી વધારે અનકમ્ફર્ટેબલ ફીલ થાય ને એ કરવાની ટ્રાય કરવાની છે. એ જ્યારે કરશો ને તો તમારા ડિલ્યુઝન આખા ઉપર આવી જશે. આપણે ઘણાને છે ને ડોક્ટર વધારે કન્ફ્યુઝ હોય કે મારું ડિલ્યુઝન કેવું છે. ચલો પેશન્ટમાં તો ઠીક છે, આપણે ઉખાડી લઈએ, બરાબર, આમ તેમ કરીને ક્વેશ્ચન પૂછે. ડોક્ટરો આપણે વધારે સાયકોટિક હોય. એટલા બધા ડિલ્યુઝન આપણે દેખાય ને કે એવું લાગે કે અપ્રિસિએશન વાળું મારું છે, સ્મોલર વાળું મને થોડું લાગે છે, પછી આ ડિસ્પાઇસ વાળું મને કોઈ વાર લાગે, બરાબર. તો તમારે કન્ફર્મ કરવું હોય ને કે મારું ડિલ્યુઝન કયું છે, તો જે તમને સૌથી વધારે અનકમ્ફર્ટેબલ લાગે ને એવું કામ કરો. જ્યારે તમે એવું કામ કરશો ને ત્યારે તમારા બધા ડિલ્યુઝન, ઇલ્યુઝન, એન્ઝાઇટી, ફિયર બધું ઉપર આવી જશે ને તમારી મેડિસિન પછી બહુ ઇઝી થઈ જશે. In what way you feel restricted, કઈ વસ્તુ તમને રેસ્ટ્રિક્ટ કરે છે, and in which situation you are more comfortable and why. From this you will get an idea of your own fixed ideas and fears and your own actions and compulsions, and you are able to glimpse your viewpoint of the whole situation and find that this is a delusion. Such an awareness can make a change. Health as adaptation. નીચે કેવલ જાગે છે કે સુઈ ગયો છે? આવું છું. હું ચેક કરીશ વિડીયો ઓન કરીને, ભલે મારા હાથમાં નથી. ઓહ, બરાબર પાણી બાણી લગાઈને આવે છે ને. When we examine the qualities, આ કેટલું લાંબુ છે સુમિત? લાસ્ટ 10 મિનિટ્સ જ છે આપણી પાસે. કેમ કે આજે થિયરિટિકલ લોડ થોડો વધારે થઈ ગયું છે. આપણા પરસેપ્શનની પણ એક લિમિટેશન્સ હોય છે. કેટલું છે નીચે? કે નહીં, લઈ લે ઉપર લે. ચલો એક કેસ કહી દો હવે, બરાબર. મારું એક પેશન્ટ છે જે 2 થી 3 વર્ષથી અંડર ટ્રીટમેન્ટ છે. એને હમણાં એને છે ને એની સ્ટાર્ટિંગ થઈ હતી 3 વર્ષ પહેલા મારી પાસે આવ્યું ને ત્યારે બાર્થોલિન સિસ્ટ હતું. બાર્થોલિન સિસ્ટ એ ટાઈમે મેં એને નેટ્રામ્યુર આપેલી, મેડિસિનથી ઘણું બેટર હતું. પછી બીજી બધી કમ્પ્લેન આવ્યા કરતી હતી. હવે ત્યારે બાર્થોલિન સિસ્ટ કેમ થયું હતું? એના રિલેશનમાં જે એના રિલેટિવ છે ને મામા, એ મામાને ત્યાં ગઈ હતી. તો મામાએ એનો હાથ પકડી લીધેલો ને થોડું સેક્સ્યુઅલી પેલું અબ્યુઝ કરવાની ટ્રાય
રાઈટ, એટલે ખાલી હાથ જ પકડેલો, મેઇન તો સ્ટાર્ટિંગ જ હતી. ત્યાં આ બેને એમને થપ્પડ મારી દીધી ને ત્યારથી આને સ્ટ્રોંગ હેટ્રેડનેસ ટુવર્ડ્સ મેલ આવી ગઈ એ જગ્યાએથી, કે મેલ મોસ્ટ ઓફ આવા હોય, બરાબર. અહીંથી જર્ની સ્ટાર્ટ થાય છે. એના પછી આ બાર્થોલિન વાળું થયું ને બાર્થોલિન સારું થઈ ગયું મેડિસિનથી. પછી થયું કે હમણાં મહિના પહેલા પાછું આવ્યું કે મને બાર્થોલિન નું પેલું સ્વેલિંગ પાછું થઈ ગયું, એમ બાર્થોલિન સિસ્ટ પાછી થઈ ગઈ. તો તમારે પહેલા તો એ સમજવાનું કે બાર્થોલિન સિસ્ટ કેમ થાય, વજાઇનલ ઓપનિંગ હોય એ જગ્યાએ સિસ્ટ ડેવલપ કેમ થાય, બાર્થોલિન ગ્લેન્ડમાં ઇન્ફ્લેમેશન કેમ થાય. તો એ જે પાર્ટ છે, એ જે વે છે, બરાબર, પોઝિશનને પ્રિવેન્ટ કરવા માટે થાય. ફિમેલને જ્યારે હસબન્ડને પનિશમેન્ટ કરવું હોય ને, કે આને બહુ ઈચ્છા છે ને મારે નથી કરવા દેવું, ત્યારે બાર્થોલિન સિસ્ટ થાય. સામેવાળો વ્યક્તિ ખોટો છે, ડર્ટી છે, એની સાથે કંઈક ખોટું કરવા માંગે છે, ત્યારે બાર્થોલિન સિસ્ટ થાય. ઇન શોર્ટ, સબકોન્શિયસ માઇન્ડમાં એવું છે કે આ વેને હું બ્લોક કરી નાખું ગમે તે રીતે, પછી બાર્થોલિન સિસ્ટ થાય કે ઇન્ફ્લેમેશન થાય કે સ્વેલિંગ થાય, નીચે જે પણ થાય, બરાબર. પણ આ એક થોટ પ્રોસેસ છે જેના લીધે બાર્થોલિન સિસ્ટ થાય. તો તમે જ્યારે હેમરમાં વાંચશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. તો એ મેં રીડ કર્યું, મેં કીધું આ રીઝન લાગે. તો આવું કંઈક થયું તો હમણાં કે નહીં, એસા તો કુછ છે, એટલે મેં એવું પૂછ્યું નહીં હેલ્મેટ, કેમ કે 2-3 દિવસ પહેલાથી કોઈ ચેન્જ આમ એ કે મારા બિલ્ડિંગમાં છે ને એક ભાઈ રહે છે, એ ભાઈ આમ બહુ પેલું કે ને કે કેરેક્ટર વગરનો છે, પણ આમ તો મારો જે ભાઈ છે ને એનો ફ્રેન્ડ જ છે, એટલે આવું કોઈ દિવસ ખોટું નહીં કરે, પણ એકદમ ફ્રીલી વાત કરે, આમ તેમ બોલવાનું ને એવું બધું. તો હું છે ને સ્કૂટી શીખતી હતી, તો એ ભાઈ આવ્યો ને એ મને કે તું ચલાવ, હું પાછળ બેસ્યો છું. એમ ના, હું ચલાવ ને તું પાછળ બેસ્યો, એવું તું ચલાવ હું પાછળ બેસ્યો છું એમ કરીને એને લઈ ગયો, બરાબર. તો લઈ ગયો તો એમનું જે બિલ્ડિંગ છે ને એના આગળ જાય એટલે સિટી આખી પૂરી થઈ જાય, ત્યાં ખેતર ને એવું બધું. તો એ લઈ ગયો ખેતરમાં, ત્યાં સુધી લઈ ગયો, થોડી કિલોમીટર, 1-1.5 કિલોમીટર સુધી. તો આના માઇન્ડમાં જે પાસ્ટ ઇમેજ જે હતી ને મેલની, આ થોડી ગભરાઈ કે આ પાછું પેલા જેવું તો નહીં કરે ને મામા જેવું, એમ મને એકલામાં લઈ જાય છે, આજુબાજુમાં કોઈ નથી, ખેતર જ છે, બરાબર. તો જે પાસ્ટ સિચ્યુએશન હતી એ પાછી શું થઈ, અહીંયા એક્ટિવેટ થઈ ગઈ. પેલા ભાઈ આવું કર્યું કઈ જ નહીં, પછી મેં એને જબરદસ્તી કીધું કે તું ચાલ ઘરે ચાલ, નહીં તો મમ્મી ખીજવાશે, બોલશે, એમ કરીને. પછી એ લોકો ફરીને ઘરે આવી ગઈ ને સેમ ડે કાં તો અધર ડે ને બાર્થોલિન સિસ્ટ થઈ. તો ત્યારે જે પેલો પ્રોબ્લેમ થયો હતો ને, બાર્થોલિન સિસ્ટની જે તકલીફ હતી, એ ટાઈમે બહુ હેરાન થઈ હતી ને એ ટાઈમ પછી એના લાઈફના ઘણા બધા પરસેપ્શન ચેન્જ થઈ ગયા, અને હેટ્રેડનેસ ફીલ થવા લાગી ગઈ. એના પછી ઘણી ડિસ્ટર્બ રહેતી. હવે એમાંથી ફેવરેબલ કન્ડિશનના લીધે વ્યક્તિ બહાર આવી ગયું, પણ પાછો સેમ ઇવેન્ટ બન્યો, બરાબર. તો એનું રૂબ્રિક, મેડમ સેકન્ડ રૂબ્રિક ખ્યાલ છે એનો? હા, ડોગ હતું ને. હા, તો એનું જે ડિસ્પોઝિશન છે એના પરથી તો ડિલ્યુઝન ડોગ લીધું, આગળનું જે એનું બેઝ જે છે, ને સેકન્ડ લીધું ફિયર ઓફ ઓર્ડિયલ. ઓર્ડિયલ ખબર પડી આમાં? ઓર્ડિયલ શું છે? સેમ પેઇનફુલ સિચ્યુએશન જેમાંથી હું પસાર થઈ પાસ્ટમાં, એ પેઇનફુલ સિચ્યુએશન પાછી તો નહીં આવે ને, ખ્યાલ આવે છે? મારે આ વ્યક્તિને એન્ટર નથી કરવા દેવું, મારે આ વ્યક્તિને અંદર સફર નથી કરવું, ઘરની પરીક્ષા, મારે એમાંથી હવે પાછું પાસ ઓન નથી થવું, એમાંથી એને લાઇસિનમ આપેલી ને પેશન્ટને ઘણું સારું થઈ તરત. તો ફિયર ઓફ ઓર્ડિયલ તમે ઘણા એંગલથી લઈ શકો. મેં તમને ટોન્સિલ વાળું કીધેલું કે પેલું છોકરું એક્સપાયર થઈ ગયું હતું પ્રેગ્નન્સીમાં, બીજી છોકરી આવે ત્યારે ટેન્શન હતું કે આ પાછું એક્સપાયર નહીં થાય ને, કોન્સ્ટન્ટ સ્ટ્રેસ એ હતો. ને છોકરીને એક્ઝામના ટાઈમે પાછું સ્ટ્રેસ આવે કે હું ફર્સ્ટ ટાઈમ ફેલ થઈ પાછી ફેલ નહીં થવું ને, તો એના પરથી ફિયર ઓફ ઓર્ડિયલ લીધું. એટલે ઘણીવાર રૂબ્રિક છે ને બહુ નાના રૂબ્રિક રહેશે, પણ આવા ફિઝિયોલોજીકલ કેસ, આવા આઈટીસ વાળા, સિસ્ટ વાળા, આ બધા ઘણા ક્લિયર કરી નાખશે. ડોગ એનો જે નેચર હતું ને એ કેવું હતું ખબર? અભી કાટને કો દોડેગી, તમને અંદરથી એવી ફિલિંગ થાય. એ પેલું કે ને બધા ઝઘડ્યા જ કરે. જેને કોઈક વ્યક્તિ સાથે થોડું પણ અવળું થયું હોય ને એટલે તરત એને બાઇટ કરી લે, તરત લડી પડે એની સાથે. એનો હસબન્ડ, એનો જે ફિયાન્સી છે, એ આવીને એમ કે इसको कोई दवाई दो ને, એ કાટને કોઈ દોડતી હંમેશા. એટલે એના સિચ્યુએશનના ઓપોઝમાં થોડું પણ આમ તેમ થાય એટલે તરત બાઇટ કરવા દોડે. ને એનું સૌથી વધારે એને છે ને એક શું કહેવાય, એક ડોગ એ પપી પાડ્યું છે વરસથી. એ કેમ ખબર નહીં, મારા વાઇબ્રેશન સૌથી વધારે આની સાથે જ કેમ મેચ થાય, બીજા કોઈ સાથે મને ફાવે જ નહીં આના સિવાય.
એટલે એના પરથી મેં ડોગ લીધેલું કે એની કોન્શિયસનેસ એ જગ્યાએ અટકી છે. ને બીજું મધરની લાઈફ એવી છે, મધર એ ડોગમાં જ છે, એટલે ત્યાંથી વસ્તુ કન્ફર્મ કરી લીધી. મધર આવે ને એટલે અમારે સમજી લેવાનું કે આ 15-20 મિનિટ અડધો કલાક ગયા, એકવાર બોલવાનું ચાલુ કરે ને એટલે બંધ જ નહીં થાય. મારા ડોગના માટે કોફી કેમ મંગાવે એવું? રિપીટેશન પેલું બંધ નહીં થાય. એ ડોગ જ હતો કમ્પ્લેનિંગ વાળો, એ પણ ડોગ જ છે. હા, એ ડોગ જ છે. એક ડોગના રિઝલ્ટ બહુ સારા છે. વોર્મ્સ મને બહુ ઓછા કેસીસમાં મળ્યું છે, ને પઝેસના રિઝલ્ટ બહુ સારા છે. પઝેસ જે પણ પઝેસ મળે ને તેને ઉપાડી જ લેવાનું, ઘણા સારા રિઝલ્ટ છે. ને રોબર્સ એક, બીજા બધા તો છે જ આપણા ટી-સ્પાઈ સ્મોલર વાળા, એ બધા નહીં હોય તો એ તો આવી જાય એકાદ, પણ જે ડિલ્યુશન નહીં મળે ત્યાં પછી ફાટક સર છે, BBCR છે. બરાબર, ચલો આપણે કમ્પ્લીટ કરીએ સેશન. હિતેશ સર ડોગ ને 4 રીતના લે. હા, એક તો એવું રીતના કે ભાઈ વર્થલેસ ઓર કન્ટેમ્પટેબલ પર્સન, ટુ મચ કન્ટેમ્પ કરવામાં આવતું, હા, ટુ મચ વર્થલેસ અને ટુ મચ કન્ટેમ્પટેબલ પર્સન. એક હા. ઇન્ફિરિયર ઓફ કાઇન્ડ, એટલે એમ કે ને કે સેક્સ્યુઅલી બધા સાથે કે ને કે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હોય, એકદમ ઇન્ફિરિયર ઓફ કાઇન્ડ એમ. સભી જગહ पे मुंह मारता रहता है. હા. પછી એક ગર્લ્સ માં લે, અનએટ્રેક્ટિવ પર્સન, એસ્પેશિયલી અનએટ્રેક્ટિવ ગર્લ ઓર વુમન. આ ત્રીજી રીતના. અને બીજું કયું હતું, એક મિનિટ. અને એક આવડું કમ્પ્લેનિંગ, કોન્સ્ટન્ટ કમ્પ્લેનિંગ, ઓલવેઝ quarrelsome ને કમ્પ્લેનિંગ બધા સાથે. બસ આ 4 મેજર કેસમાં જોયું છે ને, મેજર કેસમાં રિઝલ્ટ જોયા છે ને, આ જે ફિમેલ વાળું જે કીધું કે એકદમ કન્ટેમ્પટેબલ વુમન હોય, આ બધું આ ઘણીવાર ડિફરન્શિએટ કરવું અઘરું થઈ જાય કે એને આપણે અગલીમાં લઈએ કે સામાં લઈએ, બરાબર. પણ મેજર કેસમાં ઉપાડ્યું છે, કમ્પ્લેનિંગ વાળામાં ઉપાડ્યું છે કે એકવાર ચાલુ થાય પછી બંધ નહીં થાય, એમાં ડોગ વિચારવાનું, એમાં મોસ્ટ ઓફ કેસમાં સારું છે. જ્યાં તમારે એને કેવું પડે કે બસ બસ બંધ થાવ, તો આગળ હજુ તો ખેંચાઈ જ જાય 10-15 મિનિટ. ચાલો મળીએ. 31st હતી તો આટલા પ્રેઝન્ટ રહ્યા એટલે બહુ સારું કહેવાય. ગવર્મેન્ટે સેલિબ્રેટ ના કરવા દીધું. હે, સાહેબ 31st નાઇટ નો કહેવાનો છે આજે ફર્સ્ટ. સારું, ચલો થેન્ક યુ બધાને. થેન્ક યુ.